दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણા આ થર્ડ લેક્ચરની અંદર યુનિટ એન્ડ મેઝરમેન્ટ એકમ અને માપનના ત્રીજા લેક્ચરમાં સ્પેશિયલી મેં તમને લાસ્ટ લેક્ચરની વાત કરતો ત્રુટિઓ અંગે સમજાવ્યું છે. ત્રુટિઓ અંગેની થિયરી મેં સમજાવી દીધી છે, પણ એ થિયરીના ઘણા બધા એક્ઝામ્પલ લઈશું. આજે બહુ સારા એક્ઝામ્પલ લઈશું અને પહેલાં થોડા સહેલા લઈ અને પછી જેઈઈ નીટ અને એડવાન્સ લેવલ સુધી જે દાખલા પૂછાયા છે એ બધા જ દાખલાઓને લઈશું અને એની નાની બાબતોને આપણે નોંધીશું. એટલે આપણે શરૂઆત કરીએ આપણા 1 by 1 દાખલાઓની. તો પહેલો દાખલો છે આપણો કે સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રયોગ નક્કી કરવાના પ્રયોગમાં લોલકની લંબાઈ 0.8 પ્લસ ઓર માઇનસ 0.01 મીટર અને આવતકાળ t 2.5 પ્લસ ઓર માઇનસ 0.12 સેકન્ડ હોય તો ગુરુત્વ પ્રયોગના માપનમાં મહત્તમ ત્રુટિ શોધો. પહેલી વાત તો તમને જે આપ્યું છે લોલકની લંબાઈ, ઓકે, લોલકની લંબાઈ તો આ છે L અને આ શું થશે ડેલ્ટા L. બરાબર, લોલકની લંબાઈ છે તો પહેલું શું હશે લંબાઈ અને બીજું ત્રુટિ. અને અહીંયા આવતકાળમાં તો આ થશે T અને આ થશે ડેલ્ટા T. ઓકે, આપણે અહીંયા લખતા નથી કારણ કે ફટાફટ દાખલો પૂરો કરવો છે. એટલે તો ગુરુત્વ પ્રવેગના માપનમાં મહત્તમ ત્રુટિ. હવે સાદા લોલક માટે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે તમારે. સાદા લોલક માટે તો સાદા લોલક માટે આવતકાળનું સૂત્ર T બરાબર 2 પાય રૂટ ઓફ L upon G. ઓકે, હવે L આપેલું છે. આપણને સામા ત્રુટિ કઈ છે તો કે ગુરુત્વ પ્રવેગમાં. ખાસ સમજો, ગુરુત્વ પ્રયોગમાં મહત્તમ ત્રુટિ તો G ને કરતા બનાવવાનો છે. G ને કરતા બનાવવાનો છે તો આપણે શું કરીશું, અહીંયા સ્ક્વેર લઈ લઈએ તો T સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાય ના કેટલા થઈ જશે 4 પાય L upon G. આપણે G ને કરતા બનાવવાનું છે તો G ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાય L upon T સ્ક્વેર. આ તો અચળ છે. ત્રુટિઓ ગોઠવીએ ત્યારે અચળ તો શું થાય છે, મરી જાય છે એમ કહીશું આપણે. બરાબર, અચળ મરી જાય છે તો શું થશે ડેલ્ટા G upon G ઇઝ ઇક્વલ્સ ટુ. બીજું પ્રતિશત, મહત્તમ પ્રતિશત ત્રુટિ. મહત્તમ પ્રતિશત ત્રુટિ હોય એટલે આપણે એની સાથે કેટલા ગુણી લેવાના 100. ઓકે, બરાબર ડેલ્ટા L upon L ને આને પણ 100 વડે ગુણી લઈએ પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા T upon T ને આને પણ 100 વડે ગુણી લઈએ. આપણને જે વસ્તુ આપી છે એ બધી મૂકી દઈએ હવે, કારણ કે આ પ્રતિશત ત્રુટિ થઈ ગઈ. તો G ના માપનમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા L upon L. ડેલ્ટા L ની કિંમત કેટલી છે 0.01. L ની કિંમત કેટલી છે 0.8 ઇન્ટુ 100 પ્લસ 2 ડેલ્ટા T 0.12 divided by T 2.5 into 100. ફટાફટ ગણતરી કરો એટલે તમને G માં પ્રતિશત ત્રુટિ મળશે. G માં પ્રતિશત ત્રુટિ મળે. ઓકે, તો આપણે ગણતરી કરીએ તો લગભગ આપણને, તમે ગણતરી કરી દેજો, હું ડાયરેક્ટ જ આન્સર આપી દઉં તમને 10.85%, કે 10.85% મળે છે. તો 10.85 આપણો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, એ ઇઝ અવર આન્સર. તો આન્સર કયો થશે, એ થશે. હવે બીજી વાત કહું, આની આપણે ગમે ત્યાં જરૂર પડશે. આ સૂત્રની બધે જ જરૂર પડશે. એટલે લોલકના આવતકાળ માટેનું સૂત્ર તમે નોંધી દેજો. અને બીજી વાત કે અહીંયાથી જ્યારે G ના માપનમાં ત્રુટિ કહે એટલે સીધી લખી દેજો ડેલ્ટા G upon G is equals to ડેલ્ટા L upon L plus 2 into ડેલ્ટા T upon T. એટલે આપણે શું વારંવાર આખો ઉલ્લેખ ના કરવો પડે. આપણે આ વિડીયોમાં આપણે 2-3 દાખલાઓ ગણીશું
એટલે દરેક વખતે આપણે લખવું ન પડે, જગ્યા ઓછી ભરાય માટે યાદ રાખશો તમે. પહેલા t = 2π√L/g નું સૂત્ર યાદ રાખશો અને ΔG/g = ΔL/L + 2 ΔT/t વાળું સૂત્ર યાદ રાખજો. આ આપણે ઓસિલેશનમાં સમજીશું, આગળ આપણે સાબિત કરીશું આ સૂત્રોને. હાલ પૂરતો તમારે લોલકના દોલનો માટે આવર્તકાળનું સૂત્ર t = 2π, જ્યાં L શું છે લોલકની લંબાઈ, g શું છે ગુરુત્વ પ્રવેગ ને t શું છે એક દોલન માટે લાગતો સમય, જેને આપણે શું કહીએ છીએ આવર્તકાળ. t શું છે એક દોલન માટે લાગતો સમય. આઈ રિપીટ અગેન, એક દોલન માટે લાગતો સમય. આ વસ્તુ હું ફરી યાદ અપાઈશ તમને. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. એક ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 6%. કદના માપનમાં પ્રતિશત ત્રુટિ, કદ એટલે ΔV/V. ઓકે, ગોળા માટે ΔV/V into 100 આપી દીધા છે ને. કેટલા આપી દીધા છે? 6%. ઓકે, આ ગોળાની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. એટલે આપણે શું શોધવાનું છે? ΔA/A into 100 શોધવાનું છે. ઓકે, આ શોધવાનું છે. હવે કદ અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ લો તોય ચાલે, અને એ ન ફાવે તો કદ પરથી ત્રિજ્યાની ત્રુટિ લો અને ત્રિજ્યાની ત્રુટિ પરથી આપણે ક્ષેત્રફળની ત્રુટિ લઈએ. ચલો એ જ લઈએ. ચલો, ગોળાનું કદ તમને યાદ હશે ને? ગોળાનું કદ V = 4/3 πr³. આ સૂત્ર 10મા સુધી ભણ્યા છે એટલે કોઈ નવાઈની વાત નથી. આપણે ΔV/V આપેલું છે, આપેલું છે ને આપણને, આનો આપણે ઉપયોગ કરીએ, બરાબર, અને ΔR/R મેળવીએ. તો R ને કરતા બનાવીએ, તો R ને કરતા અથવા ડાયરેક્ટ જ લઈ લઈએ. તો ΔV/V into 100 = આ બધું અચળ તો મરી જાય એટલે શું થશે? 3 into ΔR/R into 100. ઓકે, આપી દીધું છે કેટલું? 6%. ઓકે, તો 6/3 = ΔR/R into 100. આ પ્રતિશત ત્રુટિ છે ને આપણી પાસે, એકચ્યુઅલી આ પ્રતિશત ત્રુટિ છે, બરાબર. એટલે પ્રતિશત ત્રુટિને આપણે બોક્સમાં દર્શાવીશું. તો ΔR/R into 100 બરાબર 3/2 એટલે 2%. ઓકે, ΔR/R 100 2% મળી ગયા આપણને. ચલો, એના પરથી હવે એરિયાનું સૂત્ર શું થાય? એરિયા = 4πr². ગોળા માટે યાદ છે ને? 10મા ધોરણમાં ક્ષેત્રફળ ઘનફળના સૂત્ર આવતા હતા, એટલે બધું યાદ હશે તમને. તો આપણે ΔA/A લેવું છે, ΔA/A into 100 લેવું છે. તો 4π મરી જશે. 4π મરી જશે એટલે શું થશે? 2 into ΔR/R into 100. ઓકે, 2 છે. ΔR/R into 100 ની કિંમત આપણી પાસે છે. કેટલી છે? 2%. ઓકે, તો into 2, that will be ΔA/A into 100 = 2 to the 4%. તો 4%. What is our answer? 4%. C is our right answer. ખ્યાલ આવી ગયો ને? પ્રતિશત ત્રુટિ હોય તો ખાલી 100 વડે ગુણી લેવાના છે. મેં આગળ બી વાત કરી છે કે કોઈ પણ માપનમાં પ્રતિશત ત્રુટિ હોય તો 100 વડે ગુણી લેવાના, એટલે તમારે આ ગોળાના માપનમાં પ્રતિશત ત્રુટિ મળી જાય. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો. હવે આપણે નેક્સ્ટ જોઈએ છે. તો નેક્સ્ટ આપણો દાખલો છે, યસ, A, B, C, D અને E પેરામીટરની મદદથી ભૌતિક પેરામીટર, હા, એક સમીકરણ આપી દીધું છે. ઓકે, અને લખી દઈએ જરા. A = B⁴ C⁴ divided by D⁴ and E⁴ આ રોમન અક્ષર તમે ગૂગલ પર સર્ચ કરીને બધાનું નામ યાદ રાખી લેજો. આલ્ફા, બીટા, ગેમા, થીટા, ડેલ્ટા, સાય, કાય, ન્યુ, આ બધા તમારે એક વખત સર્ચ કરીને એને યાદ કરી લેવાના, એટલે તમને યાદ થઈ જશે. હવે દરેકની પ્રતિશત ત્રુટિ, મહત્તમ ત્રુટિ યાદ રાખજો. ઈના માપનમાં મહત્તમ ત્રુટિઓ C1, B1, C1, D1 આપેલી હોય તો એના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. હવે સમજીએ કે બધાની મહત્તમ પ્રતિશત ત્રુટિઓ આપેલી છે. કેટલી? A, B, C, D, E ના માપનમાં. તો આપણે એટલું લખી શકીએ કે ΔB/B
प्रतिशत આપણે प्रतिशत લખીએ દર વખત 100 લખવાની કોઈ જરૂર નથી શું આપી દીધું છે C1 પછી ડેલ્ટા C upon C એ શું આપી દીધું છે प्रतिशत ત્રુટીમાં प्रतिशत ત્રુટીમાં કેટલો આપી દીધું છે C1 સિમિલરલી ડેલ્ટા B upon B B1 હા B1 ઓકે C1 અને ડેલ્ટા D upon D प्रतिशत એ શું આપી દીધું છે D1 સિમિલરલી ડેલ્ટા E upon E प्रतिशत બરાબર E1 આ બધું આપી દીધું છે આપણને ઓકે આપણે એના માપનમાં प्रतिशत ત્રુટી જોઈએ છે તો એના માપનમાં प्रतिशत ત્રુટી લેવી છે प्रतिशत એટલે ડિવાઇડેડ બાય 100 સમજજો તો શું થશે અલ્ફા ઇન્ટુ ડેલ્ટા B upon B આપણે શું લખી દઈએ प्रतिशत લખી દઈએ પ્લસ બીટા ઇન્ટુ ડેલ્ટા C upon C ને એ સામાં प्रतिशत નીચે છે તો પણ શું આવશે પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા D upon D प्रतिशत त्रुटि प्लस डेल्टा डेल्टा E अपॉन E कई त्रुटि प्रतिशत त्रुटि इंटू 100 करिए चलो अल्फा आपेलू है डेल्टा B अपॉन B કેટલા આપે છે एक्चुअली શું છે તમને કદાચ મગજમાં એવું આવતું હોય કે અહીંયા મહત્તમ ત્રુટિઓ આપી છે કેટલી આપી છે મહત્તમ ત્રુટિઓ જો એવો ડાઉટ હોય મહત્તમ ત્રુટિઓનો તો ડોન્ટ વરી મહત્તમ ત્રુટિઓ કરીને પછી છેલ્લે प्रतिशत ત્રુટિ કાઢી લેજો તો અહીંયા આગળ તમે આ જે प्रतिशतનું નિશાન છે ને એ બધામાંથી કાઢી અને B1 C1 એ બધું લખી દેશો તોય ચાલશે ઓકે આ प्रतिशतનું નિશાન શું છે તમે કાઢી નાખશો તો અહીંયા બધેથી प्रतिशतનું નિશાન કાઢી દો ચાલો આ બધું प्रतिशतનું નિશાન આપણે કાઢી દઈએ प्रतिशतનું નિશાન કાઢશો એટલે આલ્ફા ઇન્ટુ શું થઈ જશે B1 પ્લસ બીટા ઇન્ટુ C1 પ્લસ ગેમા ઇન્ટુ D1 प्लस डेल्टा इंटू E1 ओके आने पण प्रतिशत त्रुटि में नहीं हवे प्रतिशत त्रुटि छेल्ले लईए आपणे आ प्रतिशत त्रुटि में नहीं एटले छेल्ले लईए चलो हवे ए प्रतिशत त्रुटि होय तो केटला थशे 100 थशे तो हवे तमे आखाने शुं करी देशो 100 वडे गुणी लेशो 100 वडे गुणी लेशो एटले ए ज बाबत थई शुं अल्फा B1 प्लस बीटा C1 प्लस गेमा D1 प्लस डेल्टा E1 અને પાછળ શું લાગી જશે प्रतिशत તો આ આપણો આન્સર કયો આવે છે આલ્ફા A1 બીટા C1 गेमा D1 डेल्टा E1 આલ્ફા A1 बीटा C1 गेमा D1 डेल्टा E1 प्रतिशत that is our answer okay D is our right answer any doubt okay તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે આ દાખલામાં કોઈ વધારે કોઈ માથાકૂટ છે નહીં ફક્ત અને ફક્ત ઘાતાંકની ત્રુટિનો ઉપયોગ થયો છે ઘાતાંકની ત્રુટિમાં પછી છેલ્લે અહીંયા તમને મહત્તમ ત્રુટિ આપી છે એટલે આપણે મહત્તમ ત્રુટિનો ઉપયોગ કર્યો છેલ્લે प्रतिशत લઈ લીધો ને જો દરેકે દરેક प्रतिशत આપ્યો તો પહેલેથી प्रतिशत લઈ લેતા આપણે તો ધેટ ઇઝ અવર સિમ્પલ સોલ્યુશન ફોર ધેટ ઓકે હવે નેક્સ્ટમાં આપણે સમજીએ કે કોઈ સાધનની ઘનતા માપન હા બહુ સરસ દાખલો છે કોઈ સાધનની ઘનતા માપવાના પ્રયોગમાં આવતી ત્રુટિ 0.26% છે ઘનતા માપનમાં ઘનતા ઘનતાને આપણે રો કહીએ કારણ કે આપણી પાસે ઘનતાનું સૂત્ર હોવું જોઈએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ હવે આટલું લાંબુ યાદ ન રખાય રો ઇઝ ઇક્વલ્સ ટુ m upon v ઓકે v ફોર વોલ્યુમ m ફોર માસ આ બધું યાદ રાખશો તમે તો ઘનતાના માપનમાં प्रतिशत ત્રુટિ ઓકે ઘનતાના માપનમાં એટલે ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100 લઈ લઈએ તો મને 0.26% આપી દીધી છે ઓકે અને લંબાઈના માપનમાં આવતી प्रतिशत ત્રુટિ લંબાઈના માપનમાં સમઘન ઓકે ધેટ્સ ગુડ સમઘન આપી દીધું છે તો સમઘન છે એટલે હું સમઘન એક બનાવી લઉં અહીંયા આગળ એટલે તમારા મગજમાં આખી વાત બેસી જાય કે સમઘન એટલે એવી આકૃતિ કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઓકે અંદરનું પણ બાજુ બતાવી દઈએ આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ધારો કે આ સમઘન છે તો એની દરેક બાજુની લંબાઈ L પહોળાઈ L અને ઊંચાઈ L તો સમઘનનું કદ કેટલું લખીશું ચલો આ સમઘન માટે કદ કેટલું લખીશું વિઘન લખી શકાય નોર્મલી લંબાઈ પહોળાઈ ઊંચાઈ આવે બરાબર પણ આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ લેતા નથી તો સમઘન આપણે સોરી L ઘન લખી શકાય L L L લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો L ઘન થઈ શકશે
તો હવે આપણને લંબાઈના માપનમાં, ઓકે, લંબાઈના માપનમાં આપી દીધું છે એટલે ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100 આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 0.38%. તો તેના ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ શોધો. ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ સીધે સીધું આ સૂત્ર લઈ શકાય આપણે? બોલો, સૂત્ર શું લઈશું? રો ઇઝ ઇક્વલ્સ ટુ એમ અપોન વી ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100. આપણે જરાક સૂત્ર મૂક્યા પછી આપણે લઈશું, કારણ કે આપણને વીમાં પ્રતિશત ત્રુટિ નથી આપી. શામાં આપી છે? લંબાઈમાં. તો આની જગ્યાએ વીની જગ્યાએ રો ઇઝ ઇક્વલ્સ ટુ એમ અપોન એલ ઘન લઈ લો, કારણ કે વી મારા પાસે શું છે? કદ વી એલ ઘન છે. તો હવે લઈ લઈશ ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ અપોન એમ ઇન્ટુ 100 પ્લસ 3 ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ. આગળ લઈ લઈએ આપણે. તો આ પ્રતિશત ત્રુટિ થઈ ગઈ ને? હા, ઇન્ટુ 100 ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ અપોન એમ. આપણને કેટલું આપી દીધું છે? ઘનતામાં પ્રતિશત ત્રુટિ. આપણે શામાં? ઘનતાના માપનમાં, સમઘનના દળના માપનમાં પ્રતિશત ત્રુટિ આપી છે. દેટ્સ ઇટ. કરેક્ટ કરી લો. દળના માપનમાં છે. તો દળના માપન માટે આપણે અહીંયા શું લઈ લઈશું? અહીંયા એમ લઈ લઈશું. ઓકે, અહીંયા આપણે શું મૂકી દઈશું? એમ મૂકી દઈશું. તો આ શું થઈ જશે? એમ એમ. તો આપણને એ આપી દીધું છે. તો ડેલ્ટા એમ અપોન એમ ઇન્ટુ 100 0.26, ઓકે, પ્લસ 3 ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ આપણી પાસે છે 0.38. તો 0.26 પ્લસ કેટલા થાય છે? ગણી જુઓ તો. 0.38 3 ઇન્ટુ 0.38 1.14. તો કેટલા થશે? ઓલમોસ્ટ તમને 1.14. તો 26 ને 14 એટલે 1.40 થશે ને? ઓકે, ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100. આ આપણને આન્સર આપેલો છે 1.40% આપેલો છે. ઓકે, બી ઇઝ અવર રાઈટ આન્સર. તો આ ખાસ સમજજો અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. એને જો એક વાત યાદ રાખજો કે અહીંયા તમને વી આપી દીધું એટલું છે ને, એટલે કદનું રિલેશન આપી દીધેલું છે. એની ત્રુટિ આપણને ઓલરેડી આપી દીધી છે લંબાઈમાં. એટલે અહીંયા તમે એક્સપર્ટ હોવા જોઈએ કે તમારી પાસે સૂત્રો હોવા જોઈએ. સૂત્રો તમે સમજશો તો આરામથી તમે જવાબ લાવી શકશો. થોડાક અઘરા દાખલા પર જોઈએ. હવે થોડાક અઘરા દાખલા પર અહીંયા, હા, આ પરિમાણિક વાત કરી છે ને, પારિમાણિક સૂત્ર. એકચ્યુઅલી પારિમાણિક સૂત્રના બદલે આપણે ખાલી ઘનતા એના ઘાતના સંદર્ભમાં લઈએ. પારિમાણિક સૂત્રવાળો ટોપિક આપણે હવે લઈશું. છતાં પણ આપણને એમ કહ્યું છે જો પારિમાણિક સૂત્રનો શું થાય કે એની અંદર સમાયેલા એકમોની ઘાત, જે મૂળભૂત એકમો છે ને, એમએલટી, દળ, લંબાઈ અને સમયની ઘાત. અહીંયા આપણે વધારે નથી લેતા, પણ ઝેડ નું પારિમાણિક સૂત્ર. ઓકે, ઝેડ નું પારિમાણિક સૂત્ર શું આપી દીધેલું છે? m રેસ ટુ a, l રેસ ટુ b અને t રેસ ટુ -c. માઇનસ ઘાત હોય તો નીચે લખી શકીએ આપણે? લખી શકીએ. તો શું હું આ માઇનસ ઘાતને આ રીતે નીચે લખું તો ચાલે? આ માઇનસ ઘાત છે ના, લખ્યા પછી જ લખીએ, એક વખત દર્શાવ્યા પછી. t રેસ ટુ -c. ઓકે, તો m રેસ ટુ a, l રેસ ટુ b અને t રેસ ટુ c થશે ને. હવે આપણને કહે છે ઝેડના માપનમાં પ્રતિશત ત્રુટિ. તો આ MLT માં દળ, લંબાઈ ને આમાં, તો મતલબ આ આપણને પ્રતિશત ત્રુટિ આપી દીધી છે. તો ડેલ્ટા m અપોન m ઇન્ટુ 100 આપી દીધા છે. આપી દીધા છે ને. ડેલ્ટા l અપોન l ઇન્ટુ 100, ડેલ્ટા t અપોન t ઇન્ટુ 100 લખી દઈએ અહીંયા આગળ. ડેલ્ટા m અપોન m ઇન્ટુ 100 કેટલા આપી દીધા છે? α%. delta L upon L into 100, that is beta percent, and delta T upon T into 100, that is gamma percent. Okay, આ ત્રણ વસ્તુ આપી દીધી છે. ચલો આને આગળ ચલાવીએ ને.
એ આગળ આવી જશે ડેલ્ટા એમ અપોન એમ ઇન્ટુ 100, કારણ કે આપણે તો અહીંયા ત્રુટિ જોઈએ છે ને શામાં, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇન્ટુ 100, ઝેડમાં પ્રતિશત ત્રુટિ જોઈએ છે ને, પ્લસ બી ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100 પ્લસ સી ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ટી ઇન્ટુ 100. ક્લિયર? તો એ છે મારી પાસે, અને ડેલ્ટા એમ અપોન એમ ઇન્ટુ 100 અલ્ફા પ્લસ પર્સન્ટ બધાને બહાર લખી લઈશું, બી ઇન્ટુ બીટા પ્લસ સી ઇન્ટુ ગેમા, અને બધાનું પર્સન્ટેજ ક્યાં લઈ લઈએ, બહાર લઈ લે. શું આપણો કોઈ જવાબ આવે છે? એ અલ્ફા, બી ગેમા, બી બીટા અને સી ગેમા પર્સન્ટેજ. ઓકે, સી ઇઝ અવર કરેક્ટ આન્સર. ખ્યાલ આવી ગયો? આમાં કોઈ વધારે મોટી વાત નથી, આ નાના નાના દાખલા છે, પણ અઘરા દાખલામાં હા અહીંયા આપણે જરાક ઓકે આ એકદમ ટ્રિકી છે. આવો દાખલો આપેલો અને પછી તમે લાંબા લાંબા સૂત્રો મૂકો કે તમને આ આપી દઉં g = 4π² L upon t, આ t = 2π √L upon g વાળું સૂત્ર છે. તો અહીંયા તમને એક વિદ્યાર્થી ગુરુત્વ પ્રવેગ માપવાનો પ્રયોગ કરે છે. L લંબાઈમાં ત્રુટિ ડેલ્ટા L અને t અને ડેલ્ટા t અને n. તો અહીંયા આ જે માપન આપેલું છે ને એ ડેલ્ટા L એટલે લંબાઈમાં ફેરફાર, અહીંયા ડેલ્ટા t ને અહીંયા n આપેલું છે. પ્રશ્ન સમજજો ખાસ કે કયા અવલોકન માટે વધુ ચોક્કસ, g ના કયા અવલોકન માટે વધુ ચોક્કસ બને. યાદ રાખો, જ્યારે મેં ત્રુટિઓની શરૂઆત કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે g શું છે વાસ્તવમાં, g નો કયા અવલોકન માટે. તો આપણી જે પહેલી ત્રુટિ યાદ છે ને, કઈ? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ આપણે કેટલી લીધી હતી? ડેલ્ટા g અપોન g, રાઈટ? તો g ના કયા માપન માટે? તો નિરપેક્ષ ત્રુટિ જો સારી રીતે લેવી હોય તો શું કરવું પડે? અવલોકનો વધુમાં વધુ લેવા પડે, મેક્સિમમ. અહીંયા કોઈ ગણવાની જરૂર નથી, અહીંયા અવલોકનનો નંબર જ જોવાનો છે, બીજું કંઈ નહીં. ચલો અહીંયા 10 અવલોકન છે, તો g માં કદાચ વેરિએશન, હજુ એ વેરિએશન દૂર કરવા માટે કોઈએ વધારે અવલોકન લીધા. કોઈ એક વિદ્યાર્થી 5 અવલોકન લઈને આવે, 10 અવલોકન લઈને આવે, 20 અવલોકન, પણ જેને વધારેમાં વધારે અવલોકન લીધા એનું એવરેજ એ લગભગ સત્ય મૂલ્યની પાસે હશે. તો સત્ય મૂલ્યની પાસે મતલબ કે ચોક્કસ, વધુ ચોક્કસ. તો વધુ ચોક્કસ કોના માટે હશે? આના માટે હશે, જેને વધારેમાં વધારે અવલોકનો લીધા. ઓકે, તો વધારેમાં વધારે અવલોકનો કોને લીધા છે? ડી ઓપ્શન. 50 અવલોકનો લીધા છે ને, તો આપણો રાઈટ આન્સર શું લખીશું? ડી. આ ટ્રિકી છે. પછી ઘણા લોકો g ડેલ્ટા g અપોન g ડેલ્ટા L અપોન L2 ઇન્ટુ ડેલ્ટા t અપોન t ના બધાની ત્રુટિઓ ગણવા બેસે, ડેલ્ટા g અપોન g દેખે, પણ પછી 9.8 ની નજીક કયું છે એ બધું જોવે તો કેટલું લાંબુ થઈ જાય. આ બધું લાંબુ લે એના કરતાં તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે જેને વધારે અવલોકન લીધા છે એનું ડેલ્ટા g અપોન g એટલે કે નિરપેક્ષ ત્રુટિ કેવી હશે? ચોકસાઈ વાળી હશે, એટલે વધુ ચોક્કસ હશે. ઓકે, તો આ ખાસ તમે સમજો. અહીંયા ભૌતિક રાશિમાં x બરાબર a² b c⁻⁴ ઇન્ટુ d⁻³ માં પ્રતિશત ત્રુટિ, આ લગભગ મેં તમને હમણાં ગણાવી દીધો છે એવો દાખલો છે. ઓકે, એટલે ફટાફટ લઈ લઈએ. ચલો, x ની કિંમત x બરાબર a² b c⁻⁴ અને d³. તો તમારે x ના માપનમાં કઈ રાશિના માપનની ત્રુટિનો ફાળો ન્યૂનતમ હશે? પ્રતિશત ત્રુટિના માપનમાં કઈ રાશિના માપનનો ફાળો ન્યૂનતમ હશે? બધા 2% કોના? ડેલ્ટા a અપોન a, ડેલ્ટા b અપોન b ઇન્ટુ 100 2%, ડેલ્ટા c અપોન c ઇન્ટુ 100 4% અને 5%. તો કઈ રાશિના માપનની ત્રુટિનો ફાળો ન્યૂનતમ હશે? આપણો પ્રશ્ન સમજો કે આ પ્રતિશત ત્રુટિના માપનમાં કઈ રાશિના માપનનો ફાળો ન્યૂનતમ છે? માઇન્ડ વેલ. હવે આ બધું આપેલું હોય ને એટલે નીચું ગાલીને બધું ધનાધન ગણી નાખે ને પછી ડેલ્ટા x અપોન x લાવી દે. શું કરે? ડેલ્ટા x અપોન x ઇન્ટુ 100 લાવી દે, બરાબર? પછી ધડાધડ બધું લખી નાખે. આવું કરવાની કોઈ જરૂર નથી, તમારે ફક્ત સૂત્ર લખી નાખો, ઇટ્સ ઓકે. એ ડેલ્ટા a અપોન a ઇન્ટુ 100 લખી દો
પ્લસ ડેલ્ટા બી અપોન બી ઇન્ટુ 100 લખી દો, પ્લસ 1/3 ડેલ્ટા સી અપોન સી ઇન્ટુ 100 લખી દો, પ્લસ 3 ડેલ્ટા ડી અપોન ડી ઇન્ટુ 100 લખી દો. નાઉ રાઇટ ધ ક્વેશ્ચન, રીડ ધ ક્વેશ્ચન. પ્રતિશત ત્રુટિના માપનમાં કઈ રાશિના માપનનો ત્રુટિનો ફાળો ન્યૂનતમ હશે? કઈ રાશિના માપનમાં? જો તમે અહીંયા આગળ આ બધી ત્રુટિ છે, આ ત્રુટિ છે, આ ત્રુટિ છે, આ ત્રુટિ છે, આ ત્રુટિ છે. ત્રુટિને મોટી બનાવી હોય તો મોટી સંખ્યા વડે ગુણો અને નાની બનાવી હોય તો મોટી સંખ્યા વડે ભાગો. ધેટ્સ ઇટ. મોટી સંખ્યા વડે ભાગશો એટલે એ નાની થઈ જશે. અહીંયા જુઓ, કઈ ત્રુટિના આગળ સૌથી વધારે ભાગાકાર? નાની, કોઈ પણ સંખ્યા નાની ક્યારે બનશે? સંખ્યા નાની ક્યારે બનશે? જ્યારે છેદ મોટો હોય ત્યારે. ઓકે, તમને પ્રશ્ન જો નાની છે કે ત્રુટિનો ફાળો ન્યૂનતમ, ન્યૂનતમ એટલે નાની સંખ્યા, તો અહીંયા ગુણાકારમાં અપૂર્ણાંક છે એટલે છેદમાં જ કહેવાય. તો અહીંયા તો ડબલ થઈ ગયો, 2 વડે ગુણો એટલે ત્રુટિ મોટી થઈ ગઈ. અહીંયા તો ત્રુટિ છે એટલી ને એટલી. અહીંયા ત્રુટિનો ત્રીજો ભાગ થઈ ગયો અને અહીંયા ત્રુટિ 3 ગણી થઈ ગઈ. તો બોલો, ડી, સી, બી અને એ આ બધામાં ન્યૂનતમ ફાળો કઈ ત્રુટિનો હશે? આનો હશે, કારણ કે ત્રુટિ તો છે પણ એને ભાગ કેટલો કહેતા કે ત્રીજા ભાગનો. આવું બધું લખવાની કોઈ જરૂર નથી. અહીંયા ફક્ત ઘાત જુઓ, ઘાત જુઓ. ઘાત કોની સૌથી નાની છે? સૌથી નાની કોની ઘાત સૌથી નાની છે? સી ની. ફટાફટ લખી નાખો સી. આમાં ટાઈમ થોડી બગાડવાનો. આટલું મોટું સૂત્ર લખો એટલે શું થાય? તમારે 1 મિનિટ તો જતા રહે. અને નીટમાં મેં આગળ પણ કહ્યું છે કે મિનિટનું મહત્વ છે, એક મિનિટનું મહત્વ છે. તો સીધો જવાબ લખીને આવી જાવ એટલે તમારે આરામથી વાત બની જાય. ઓકે, તો આ નાની નાની બાબતો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, જો તમને મારા લેક્ચરમાં એવું લાગ્યું હોય કે કંઈક નવું શીખવા મળે છે તો લાઈક બટન, લાઈકનો વરસાદ કરી નાખો. ઓકે, તો ફરીથી આપણે આવી આના પર અવરોધોના સમાંતર જોડાણ માટે. ઓકે, આ ખાસ સૂત્રને સમજો. અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ 1/rp = 1/r1 + 1/r2 છે. તો drp/rp², that is drp/rp² સમીકરણ શું થશે? drp/rp² નો અર્થ એ થયો કે એનું તમે વિકલન કર્યું છે. ચલો આપણે આ સૂત્ર લખી દઈએ. 1/rp = 1/r1 + 1/r2. ઓકે, થોડીક એક્સ્ટ્રા વાત મારે કરવી છે તો હું થોડીક એક્સ્ટ્રા વાત તરફ તમને લઈ જઈશ. તો એક્સ્ટ્રા વાતમાં અહીંયા ઓકે, ચલો અહીંયા સાઈડમાં જ લખી લઈએ એક્સ્ટ્રા વાત. તમને એટલું તો યાદ હશે ને, મેં વિકલન સમજાવ્યું છે. વિકલનનો મારો વિડીયો છે. તમે વિકલનનો વિડીયો જોશો ને તો તમને બધું જ ખ્યાલ આવી જશે કે વિકલનમાં એક સૂત્ર હું તમને સમજાવું. dx of x raised to n. આનું વિકલન મેં શું સમજાવ્યું હતું? nx raised to n-1. ઓકે, હવે 1/x છે. ચલો મારે આનું વિકલન કહું છે dx of 1/x નું વિકલન કરવું છે. તો 1/x નું વિકલન કેટલું થાય? જો અહીંયા 1/x ને તમારે લખવું છે તો તમે આ રીતે પણ લખી શકો ને. હા, x ની -1 ઘાત. ઓકે, અહીંયા શું લખશો? x ની -1 ઘાત. x ની -1 ઘાત -1 આગળ આવશે અને x ની -1 that is -1 અને માઇનસ ઘાત છે એટલે x². પછી આ dx raised to -1 અને આ dx અહીંયા આવશે. ઓકે, તો -dx upon x², આ dx raised to -1 આપણે આ પ્રમાણે લઈ શકીએ. વિકલન કરીએ તો અહીંયા આ બધાનું વિકલન મારે કરવું છે. સમજો ફરીથી. આપણે આને ઇન્વર્સમાં લખી દઈએ. ચલો, 1/rp છે એટલે
આરપી ની -1 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ R1 ની -1 ઘાત પ્લસ R2 ની -1 ઘાત. બરાબર, આ તો તમને ઇન્વર્સ લખતા તો આપણે. હવે આના આધારે તમારે થોડુંક વિકલનની એક બેઝિક કોન્સેપ્ટ સમજવાનો છે, જે મેં તમને અહીંયા તો સમજાવી દીધું, છતાંય આના દ્વારા હું તમને સમજાવું કે તમને ધારો કે એક સમીકરણ લઈ લો, ચલો કે x⁻1 ઇઝ ઇક્વલ્સ ટુ y⁻1 પ્લસ z⁻1. આવું એક ઉદાહરણ લઈને સમજાવી દો. હવે જ્યારે કોઈ પણ વડે વિકલન કરો ને તો એ જ ચલ વડે વિકલન કર્યું હોય તો નીચે dx ન આવે, પણ બીજા ચલ વડે વિકલન કર્યું હોય તો નીચે dx આવે, dy/dx. દાખલા તરીકે મેં આ x બરાબર y² નું વિકલન કરું છું, તો જો હું dy વડે વિકલન કરીશ, y વડે વિકલન કરીશ તો શું થશે? dx/dy થાય. dx/dy તો શું થશે? તો dy, સમજો, હું જે સમજાવું છું સમજો, y². તો આનું તમે શું લખશો? 2y લખશો, nx⁻n−1. હવે અહીંયા તમે જો x છે, x સિવાય તમે y વડે વિકલન કર્યું એટલે dx/dy આવ્યું ને. તો આની જગ્યાએ જો આ જ સમીકરણ આ પ્રમાણે હોય તમારી પાસે, x² બરાબર y² ને હવે વિકલન કરો તો dx ઓફ, સોરી y વડે કરીએ છીએ આપણે, તો y વડે લઈ લઈએ તો dx² અપોન dy ઇઝ ઇક્વલ્સ ટુ dy y². તો અહીંયા x² નું વિકલન શું કરીશું? 2x. પણ છતાં એની બાજુમાં તો શું આવશે? dx/dy. અને અહીંયા y² નું શું થઈ જશે? 2y. અહીંયા નહીં આવે કારણ કે ઓલરેડી dy તો છે જ. સમજ પડે છે તમને? કારણ કે નોર્મલી શું થાય, dy/dy થશે અને dy કેન્સલ થશે એટલે ખાલી 2y થશે. અહીંયા dx પણ, એટલે જેના વડે વિકલન કરો ને, જો જે રાશિ છે એ રાશિ હોય તો આપણે ડાયરેક્ટ વિકલન કરીએ છીએ, પણ એ રાશિ સિવાયનો અચલ હોય તો આપણે ડાયરેક્ટ વિકલન કરી શકતા નથી. આને આપણે તમે આ રીતે સમજો. હવે અહીંયા હું તમને સમજાવું, ચલો અહીંયા વધારે ખબર પડશે. મારે અહીંયા x વડે વિકલન કરવું છે, મગજમાં શું રાખશો? x વડે વિકલન કરવું છે તો dx⁻1 ડિવાઇડેડ બાય dx. ચલો, ઇઝ ધેટ ક્લિયર? બરાબર dy⁻1 ડિવાઇડેડ બાય dx પ્લસ dz⁻1 ડિવાઇડેડ બાય dx. અહીંયા તો x છે તો x⁻1 નું શું થશે? -1 x⁻2 લખું. હવે આપણે -1 નથી લખતા, માઇનસ આગળ લખીશ ખાલી. અને અહીંયા શું થશે? તો કે dx/dx થશે ને, જે છે એના સાથે. અહીંયા -y⁻2, અહીંયા શું થશે? dy/dx. ક્લિયર? અહીંયા -z⁻2 અને હવે અહીંયા થશે dz/dx. સીધી વાત છે, x હતો એટલે dx/dx. ધીસ વિલ બી કેન્સલ. તો હું આને શું કરી દઉં? કેન્સલ મારી દઉં. તો મારી પાસે -1 શું રહેશે? x² રહેશે. અહીંયા બધામાંથી 1/dx કોમન કાઢી દઉં, -1. ઓકે, બંનેમાં માઇનસ છે ને એટલે. તો અહીંયા શું રહેશે? ઓફકોર્સ dy/y². માઇનસ નીચે જતો રહેશે ને, આ dx તો કોમન થઈ ગયો, માઇનસ કોમન થઈ ગયો, આ dy ને આ y² નીચે જતો રહ્યો, પ્લસ અહીંયા dz અને અહીંયા શું થશે? z². હવે આ dx ઉપર આવશે તો શું થશે? માઇનસ માઇનસ નીકળી જશે તો dx/x² બરાબર dy/y² પ્લસ dz/z². ધીસ ઇઝ સિમ્પલ સોલ્યુશન. આ સિમ્પલ સોલ્યુશનને હું અહીંયા ઉપયોગ કરું છું, તમે સમજો. ઓકે, અહીંયા હું કોના વડે વિકલન કરું છું? આરપી વડે. કોના વડે વિકલન કરું છું? આરપી વડે. મસ્ટ રિમેમ્બર. તો શું થશે? તો કે -1 rp⁻2 drp અપોન શું થશે? ઓફકોર્સ drp થશે ને, આરપી વડે કર્યું છે એટલે. અહીંયા -1
માઇનસ આપણે નથી લખતા, r1 રેઝ ટુ -2 થશે ને, જેમ અહીંયા 2 લખ્યા હતા. તો dr1 અપોન drpy, કારણ કે પેરેલલ માટે કર્યું છે ને, પ્લસ -r2 રેઝ ટુ -2 dr2 અપોન શું કરશું, drp. હવે તમે પોતે જાણો છો કે માઇનસ તો બધાનું નીકાળી દે તો ચાલે. તો આ drp જતા રહેશે, ધીસ વિલ બી કટ આઉટ. તો અહીંયા શું રહેશે, 1/r². અહીંયા શું રહેશે, તો અહીંયા માઇનસ તો જતા રહ્યા, આ માઇનસ ઘાત છે એટલે હવે આ બધામાંથી શું કોમન નીકાળું હું, 1/rp કોમન નીકાળી દઉં. જો આ drp 1/drp કોમન નીકાળી દઉં તો અહીંયા રહેશે dr1 અપોન r1² પ્લસ dr2 અપોન r2². ઇઝ ધેટ ક્લિયર? હવે આ drp ક્યાં આવી ગયો, ઉપર. drp ઉપર લાવી તો આના ઉપર આવશે તો શું થશે, drp અપોન rp², સોરી અહીંયા rp છે, ઇઝ ઇક્વલ્સ ટુ dr1 અપોન r1² પ્લસ dr2 અપોન r2². દાખલામાં આપણે આનો ઉપયોગ નહીં કરીએ, દાખલામાં હું તમને એના કરતાં સહેલી રીત બતાવીશ. આવી ગયો આન્સર? તો આપણો આન્સર કયો આવશે, dr1 upon r1², dr2 upon r2², which will be our answer. C is our right answer. Okay? I think તમને વિકલનમાં ખબર પડી ગઈ છે, વિકલનના દરેક સ્ટેપ ખબર પડી ગઈ હશે. વિકલનના સ્ટેપમાં યાદ રાખજો, જેના વડે વિકલન કરીએ ને એ પણ દરેકે દરેક વાત સાથે રાખો એટલે તમે સમજી શકશો. મેં x y z લઈ અને તમને સમજાવ્યું છે એટલે આઈ થિંક તમને વધારે ક્લિયર થઈ ગયું હશે. ઓકે, નેક્સ્ટ, સાદા લોલકના આવતકાળમાં હવે બહુ અગત્યનો દાખલો આવે છે, કારણ કે આ વાત સમજશો ને ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. આના પછી હું JEE 2008માં પૂછાયેલો દાખલો પણ ગણાવીશ. તો સાદા લોલકનો આવતકાળ t = 2π√L/g છે. ઓકે, સૂત્ર તો આપણે જાણીએ છીએ, બરાબર ને? 1 મિલીમીટરની ચોકસાઈથી, મસ્ટ રિમેમ્બર, 1 મિલીમીટરની ચોકસાઈથી લોલકની લંબાઈ 100 સેન્ટીમીટર મળે છે. અહીંયા યાદ રાખો, ચોકસાઈ, ચોકસાઈ કહો, લઘુત્તમ માપ કહો. ઘણી વખત ત્રુટિ, અહીંયા ત્રુટિ નથી આપેલી, ક્યાં આપેલી છે? પરંતુ જે ચોકસાઈ આપેલી છે, ચલો કોઈ વસ્તુ છે, ચોકસાઈ કહો, બરાબર, કે લઘુત્તમ માપ કહો. અહીંયા હું તમને ફરીથી સમજાવું કે કોઈ ચોકસાઈ કયું હોય, બરાબર, ચોકસાઈ કહો કે લઘુત્તમ માપ કહો. આ બધું શું છે? તો આ બધું બેઝિકલી તો ત્રુટિ જ છે ને, ત્રુટિ જ છે ને. ઘણા વિદ્યાર્થીઓ કે કોઈ વિદ્યાર્થી આવીને કે સર આપણે પાલનપુર સિટીમાં તો હું ક્રિકેટ બરાબર રમી નાખું, બરાબર, પણ કે સર અમદાવાદના ખેલાડીઓ સાથે રમવા જવાનું હોય ત્યારે મારે થોડી પ્રોબ્લેમ થાય. તો એને મતલબ અહીંયા એને એ નિષ્ણાત થઈ ગયો છે રમવામાં, પરંતુ હજુ થોડા હાઈ લેવલે જાય ત્યારે એને ભૂલ થવાની સંભાવના રહે. અહીંયા જે ચોકસાઈ વાળું મૂલ્ય છે એ ચોકસાઈ સુધી જ. ફોર એક્ઝામ્પલ, ચલો લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ, તમારે પ્રેક્ટિકલમાં આવશે આ લઘુત્તમ માપમાં ધારો કે અહીંયા આગળ 0.01 સેન્ટીમીટર સુધી કોઈ વસ્તુ માપી શકે છે, 0.01 સેન્ટીમીટર. તો એક સાધનથી તમે માપી, ચલો 5.12 માપ્યું. ઓકે, પછી બીજી વખત તમે માપો ચોકસાઈથી, તો બીજી વખત મૂલ્ય તમે માપશો તો એના પછીનું નજીકનું મૂલ્ય કયું માપી શકશે? 5.13 માપી શકશે. 5.12 અને 5.13 માપી શકશે. પણ વચ્ચેનું જો કોઈ મૂલ્ય આવ્યું, આના વચ્ચેનું કોઈ મૂલ્ય આવે 5.126 આવશે, તો એ સીધું શું બતાવશે તમને? 5.30. તો અહીંયા એરર આવવાની સંભાવના રહે છે. તો એરર મેક્સિમમ કેટલી એરર કરી શકે? તો કે 0.01 મીટર. તો આ ખરેખર તો જે વ્યક્તિ જેટલી ચોકસાઈ રાખે એટલી જ ભૂલ થઈ શકે ને. તો અહીંયા પણ ચોકસાઈ જેટલી હોય એટલી જ એની ભૂલ થવાની. એટલે ચોકસાઈ રાખવાથી ભૂલ થાય એવું નથી કહેતા, પણ ભૂલનો દાયરો આપણને ખબર પડી જાય કે આ આટલી મિસ્ટેક કરી શકે, એની લિમિટ આટલી છે. તો ધેટ ઇઝ ધ રીઝન ધેટ કે આપણે લઘુત્તમ માપ આપેલું હોય, જેના લિસ્ટ કાઉન્ટ કે અથવા ચોકસાઈ આવા શબ્દો આપેલા હોય તો પણ એ પણ ત્રુટિ જ છે.
એ પણ શું છે? ત્રુટિ જ છે. તો આ બાબતને તમે આ રીતે સમજી જાઓ તો તમને વધારે ખબર પડે. તો અહીંયા 1 મિલીમીટરની ચોકસાઈથી લોલકની લંબાઈ 100 સેન્ટીમીટર મળે છે. ઓકે, 1 મિલીમીટરની ચોકસાઈ એટલે ડેલ્ટા એલ કેટલું આપી દીધું છે? 1 મિલીમીટર. ને આ સેન્ટીમીટરમાં આપેલું છે. આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 0.1 સેન્ટીમીટર લઈ લઈએ તો આ 0.1 સેન્ટીમીટર થશે. અને એલ કેટલું આપી દીધું છે? 100 સેન્ટીમીટર. ઓકે, પછી 0.1 સેકન્ડની લઘુત્તમ માપ શક્તિ વાળી સ્ટોપ વોચ વડે લઘુત્તમ માપ શક્તિ આવી ગયો શબ્દ. લઘુત્તમ માપ શક્તિ નો અર્થ શું થયો? ધેટ ઇઝ ડેલ્ટા ટી. આ શું આપી દીધું છે આપણને? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી આપી દીધું છે ને. આ ડેલ્ટા ટી ટાઈમિંગ માટે ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા ટી પણ આપી દીધો છે. કેટલો? 0.1 સેકન્ડ. સમજો, દરેકે દરેક ટર્મ સમજો. સ્ટોપ વોચ વડે 100 દોલનોનું માપન કરવામાં આવે છે. ધેટ ઇઝ એન. આને એન લઈએ, 100 દોલન એટલે નંબર ઓફ. અને આવતકાળ કેટલો મળે છે? 2 સેકન્ડ. 2 સેકન્ડ આવતકાળ એટલે ટી. મતલબ અહીંયા એન બરાબર 100 અને ટી બરાબર 2 સેકન્ડ આપેલો છે. તો જીમાં ઉદ્ભવતી ત્રુટિ ગણો. અહીંયા યાદ રાખો ખાસ કે તમારે જીમાં ઉદ્ભવતી ત્રુટિ લેવી છે. તો મેં તમને પહેલા જ કહ્યું છે કે જીમાં ઉદ્ભવતી ત્રુટિ આપણે લેવી તો ડેલ્ટા જી અપોન જી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ અપોન એલ પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ટી. રાઈટ? અહીંયા ડેલ્ટા ટી ક્યાં છે? રકમમાં ડેલ્ટા ટી ક્યાં છે? નથી. ટી છે આપણી પાસે. ઓકે, પણ ડેલ્ટા ટી આપણી પાસે નથી. તો ડેલ્ટા ટી નથી તો આવા સંદર્ભમાં તમારે ડેલ્ટા ટી અપોન ટી લેવું છે. તો એ વખતે તમારે એક ખાસ વાત યાદ રાખવાની છે કે ડેલ્ટા ટી અપોન ટી ના સંદર્ભમાં આવતકાળ સમજો. આ ખાસ સમજો. મેં આગળ વાત કરી હતી કે એક દોલન કરવા માટે લાગતો સમય. ઓકે, તો ખાસ નોંધી નાખજો કે n દોલન માટેનો સમય ધારો કે ટી છે. ઓકે, તો ટી દોલન કરવા માટે અથવા તો એક દોલન. ઓકે, તો એક દોલન કરવા માટે લાગતો સમય ધારો કે, અને આપણે શબ્દોમાં આખું જ નોંધીએ કારણ કે તમારે નોંધવાનું છે ને, એટલે અહીંયા ખાસ બ્લોક બનાવીને આને યાદ રાખજો. ઓકે, n દોલન માટેનો સમય t. તો એક દોલન માટેનો સમય કેટલો? ધારો કે t હોય તો t બરાબર 1 ઇન્ટુ ટી એટલે t ડિવાઇડેડ બાય n થશે. n શું છે? નંબર છે. નંબર એટલે અચળ થાય. તો હું આના પરથી ડેલ્ટા ટી અપોન ટી લઉં તો શું થશે? ડેલ્ટા ટી અપોન ટી લઈ શકાય. અને અહીંયા જો હું ટી ને કરતા બનાવું તો ટી બરાબર એનટી થશે. ટી બરાબર એનટી થશે ને, કારણ કે આ ટી લઉં તો ટી બરાબર એનટી થશે. તો અહીંયા ખાસ સમજો કે ડેલ્ટા ટી અપોન ટી એન શું છે? અચળ છે. આ કન્સેપ્ટને સમજો. આગળ આપણે જે જેઈઈ નો દાખલો કરવાનો છે ને એની અંદર ખાસ યાદ રહેશે. n દોલન કરવા માટે લાગતો સમય કેટલો છે? ટી. તો એક દોલન સમય કરવા માટે લાગતો સમય ટી હોય તો ટી બરાબર ટી અપોન n. n શું છે? અચળ છે. તો ડેલ્ટા ટી અપોન ટી આપણે કરીએ છીએ ને. ડેલ્ટા ટી અપોન ટી ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપોન ટી. તો આ રીતે આપણે ડેલ્ટા ટી અપોન ટી લઈ શકીએ. હવે આપણી પાસે ટી છે. કેટલું છે? nt. કઈ રીતે મેળવીએ છીએ? આના પરથી મેળવીએ છીએ ને. ટી બરાબર દેખાવ ટી બરાબર nt દેખાય છે ને. તો ટી બરાબર nt આપણે લઈ શકીએ. હવે આપણે અહીંયા ડેલ્ટા ટી અપોન ટી મેળવવાનું છે. તો ડેલ્ટા ટી અપોન ટી ની જગ્યાએ ચલો હવે આપણો દાખલો ઇઝી થઈ ગયો. હવે તો એકદમ ઇઝી. ડેલ્ટા એલ અપોન એલ પ્રતિશત ત્રુટિની વાત કરી છે. હા, તો પછી આપણે 100 લેવો પડશે ને. તો પછી ડેલ્ટા જી અપોન જી ઇન્ટુ 100 is equals to into 100 plus 2 into
હવે ડેલ્ટા ટી અપોન ટીની જગ્યાએ ડેલ્ટા ટી અપોન ટી ઇન્ટુ 100 લઈ શકીએ. અહીંયા ટી હું લઈ લઉં. ચલો એન કેટલા છે? એન મારી પાસે છે 100 ને ટાઈમ પીરિયડ 2. 100 ઇન્ટુ 2 લઈ લો. તો હવે તો મળી ગયો. હવે તો સવાલ એકદમ ઇઝી થઈ ગયો. ડેલ્ટા એલ કેટલું છે? 1.1 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય એલ કેટલું છે? 100 સેન્ટીમીટર ઇન્ટુ 100 પ્લસ 2 ડેલ્ટા ટી અપોન ટી. ડેલ્ટા ટી આપણી પાસે છે ક્યાં છે? એ 0.1. આ ટી કેટલો છે? 200. ખબર પડે છે ને? ઇન્ટુ 100. તો હવે શું થશે? ઓકે, 2 અહીંયા કેન્સલ થઈ જશે. પોઈન્ટ અહીંયા 100 કેન્સલ થઈ જશે. 0.1 પ્લસ 0.1 એટલે શું આવશે? 0.2%. ધેટ ઇઝ ડેલ્ટા જી અપોન જી ઇન્ટુ 100. ઓકે, તો 0.2%. 0.2% સી ઇઝ અવર રાઈટ આન્સર. આ વાતને હંમેશા ગાંઠ બાંધીને રાખજો. આ ક્યારે ભૂલાય નહીં, કારણ કે આ જો ભૂલી ગયા તો તમારા દાખલામાં મુશ્કેલી થવાની મેક્સિમમ શક્યતા રહે છે. એટલે યાદ રહેશે. ફરીથી n દોલન માટેનો સમય t, તો 1 દોલન માટેનો સમય t અપોન n. ને આ t શું છે? ધેટ ઇઝ બેઝિકલી આના પરથી લઈ શકો nt. તો આપણને અહીંયા t અને n બંને આપી દીધા છે. t અને n બંને આપી દીધા છે, તો આ t મળી જાય. તો ડેલ્ટા t અપોન t માં આપણનું મૂલ્ય મળી જાય. તો ઇઝી છે કે જેથી તમે આને સમજીને લખો ને. આવા દાખલાઓમાં મેક્સિમમ ભૂલ વિદ્યાર્થીઓ શું કરે? ડાયરેક્ટ ડેલ્ટા ટી અપોન ટી લખીને આવે અને પછી જવાબ આવી જાય કે સાહેબ જવાબ આવી ગયો. પણ જ્યારે બહુ નાના લેવલે દાખલાઓ પૂછે ને ત્યારે મુશ્કેલી પડે છે. એક આ દાખલો લઈ લેજો. આ JEE 2008 પૂછાયેલો છે દાખલો આવ્યો. ઓકે, 2008 દાખલો પૂછાયેલો છે એટલે એ લઈ લઈએ. પછી નીટનો પણ દાખલો આપણે લઈએ. બેઝિકલી આવા જ દાખલાઓ તમારે પૂછાય છે. જો અહીંયા તમારે સમજવાનું છે કે સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રયોગ શોધવાના પ્રયોગમાં, ઓકે, ગુરુત્વ પ્રયોગ શોધવાના પ્રયોગમાં એટલે જીના માપનમાં ત્રુટિ આપણને કહ્યું છે, બરાબર? કે ગુરુત્વ પ્રયોગ જી શોધવાના પ્રયોગમાં 3 વિદ્યાર્થીઓ અવલોકન લીધા. વિદ્યાર્થી A, B અને C ત્રણે શું અવલોકન લીધા? એકે લોલકની લંબાઈ 64 સેન્ટીમીટર લીધી, એને 8 દોલનો માટે કુલ સમય 128 સેકન્ડ માપ્યો અને એને આવતકાળ કેટલો મળ્યો? 16. બીજા વિદ્યાર્થીએ 64 સેન્ટીમીટર લીધી, આને 64 સેન્ટીમીટર લીધી, આને 64 સેન્ટીમીટર, એને 4 દોલન માટે 64 સેકન્ડ માપ્યો તો એને 16 સેકન્ડ મળે. બીજા વિદ્યાર્થીએ લોલકની લંબાઈ બદલી નાખી, કેટલી? 20 સેન્ટીમીટર, તો એને 4 દોલનો માટેનો સમય કેટલો મળે? એને 36 સેકન્ડ અને 9 સેકન્ડ તેનો આવતકાળ મળે. તો કઈ કઈ વસ્તુ આપેલી છે? લોલકની લંબાઈ L, દોલનોની સંખ્યા N, કુલ સમય ધેટ ઇઝ T આપી દીધો છે અને આવતકાળ ધેટ ઇઝ કેપિટલ T. આ વસ્તુ આપી દીધું છે. બીજું કે વિદ્યાર્થીઓ માપ પટ્ટીની લઘુત્તમ માપ એટલે ડેલ્ટા L અને ઘડિયાળનું લઘુત્તમ માપ ધેટ ઇઝ ડેલ્ટા સ્મોલ t. આ બધું જ આપી દીધું છે તમને. હવે આ બધું આપ્યું છે તો આના પરથી તમે સીધો ડેલ્ટા જી નું સૂત્ર લખી શકો. ડેલ્ટા જી નું સૂત્ર શું બનશે? બોલો. ડેલ્ટા જી અપોન જી ઇન્ટુ 100. પ્રતિશત ત્રુટિની વાત છે ને. ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા અપોન ટી ઇન્ટુ 100. આ બધા માટે આ જ લઈશું. હવે બીજું કયું છે કે EA, EB, EC અનુક્રમે A, B અને C વિદ્યાર્થીઓની ગણતરીમાં મળેલી પ્રતિશત ત્રુટિ છે. આપણે 3 વિદ્યાર્થીઓની પ્રતિશત ત્રુટિ મેળવી લઈએ. તો EA લખી દઈએ. ચલો, પહેલા વિદ્યાર્થી માટે EA નું મૂલ્ય પેલું ડેલ્ટા G અપોન G આપણી પાસે છે, મેળવવાનું છે. ઓકે, તો એના માટે પહેલા વિદ્યાર્થી માટે EA ડેલ્ટા L અપોન L. ડેલ્ટા L તો કેટલું થશે? પોઈન્ટ. હવે ડાયરેક્ટ વેલ્યુ લખી દઉં ને. ડેલ્ટા L અપોન L, એને લંબાઈ કેટલી લીધી છે? 64. ઓકે, પ્લસ ઇન્ટુ 100 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ટી. ડેલ્ટા ટી કેટલું છે? મેં કહ્યું હતું. ડેલ્ટા ટી અપોન ટી ને આપણે શું લખશો? ડેલ્ટા ટી અપોન ટી લખી શકીએ.
ને આ પહેલા માટે ડેલ્ટા ટી કેટલો છે? બધા માટે સેમ જ છે ને, 0.1. પણ આનો ટી કેટલો છે? દેટ ઇઝ 128. લેસન યાદ આવ્યો? ઓકે, તો ડેલ્ટા ટી અપોન ટી. હવે તો આ તમે સમજી ગયા હો તો હું આને અહીંયા જ વેલ્યુ લખી નાખું. કેટલી વેલ્યુ થશે? હું ઓકે વેલ્યુ સાથે જ લખી. ચલો 0.1 into 64 into 100 plus 2 delta t 0.1 divided by t કેટલા થશે? 128. મેં તમને સમજાવી દીધું છે. ઘણા ડેરિવેશન કરીને લે છે, ડેરિવેશન કરવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, તો અહીંયા એના સાદુરૂપ મેં કેલ્ક્યુલેશન કરીને રાખ્યા છે, એટલે તમારે શું છે વધારે મુશ્કેલી ન પડે. એટલે ની વેલ્યુ 0.3125. આની વેલ્યુ કેટલી થશે? ની વેલ્યુ કેટલી થશે? 0.3125%. ઓકે, ઈબી બીજા વિદ્યાર્થી માટે વેલ્યુ એ જ પ્રમાણે લેશો. ઈબી બીજા વિદ્યાર્થી માટે. ચલો બીજા વિદ્યાર્થી માટે ડેલ્ટા એલ તો એટલું જ છે. કેટલું? 0.1. પણ એના લોલકની લંબાઈ કેટલી થઈ ગઈ? 64. ઓકે, 64 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા એલ ડેલ્ટા ટી અપોન ટી 0.1 લઈશું અને અહીંયા એના 64 સેકન્ડ તો 64 ઓકે ગુણ્યા 100 બધા સાથે લઈ લઈએ તો લઈ લઈએ બધા સાથે 100 કરવાનું. અહીંયા 64 ગુણ્યા 100 પ્લસ 2 ઇન્ટુ 0.1 ઇન્ટુ 64 ગુણ્યા 100. આની ગણતરી કરો. બેઝિકલી તમને દેખાય છે કે 64 પ્લસ આ થાય ને આ પ્રમાણે તમે ગણતરી મેળવશો તો મેં અહીંયા ગણતરી કરીને રાખી છે. એની થશે 0.4688. કેટલી થશે? 0.4688%. હવે ઈસી માટે લો. કોના માટે? ત્રીજા માટે. ત્રીજા માટે ચલો ડેલ્ટા એલ અપોન એલ એ જ 0.1. એની લંબાઈ કેટલી લીધી છે એને? લોલકની લંબાઈ 20. અહીંયા 20 લઈએ ઇન્ટુ 100 પ્લસ 2 ડેલ્ટા એલ અપોન એલ. ડેલ્ટા એલ તો ડેલ્ટા ટી તો 0.1 છે અને અહીંયા સમય કેટલો છે? 36 લીધો ગુણ્યા 100. ઓકે, તો આની ઈસીની વેલ્યુ લો. ઈસીની વેલ્યુ મેં કેલ્ક્યુલેશન કરેલું છે 1.06%. તો ચલો તમે કહી શકશો કે તમને કહ્યું છે કે વિદ્યાર્થીઓ ગણતરીમાં લીધેલ પ્રતિશત ત્રુટિ હોય તો ઈએ બરાબર 0, ઈએ લઘુત્તમ છે, ઈએ બરાબર ઈબી ને ઈબી મહત્તમ છે. ઈએ બરાબર 0, ઈએ બરાબર 0 છે? નથી. તો પહેલો વિકલ્પ કેવો થયો? ખોટો થઈ ગયો. બીજો ઈએ લઘુત્તમ છે. જો ઈએ લઘુત્તમ છે 0.3126 પછી 64 46 88 1.0 ના લઘુત્તમ નથી. આ લઘુત્તમ છે ને 0.3125 છે ને તો આ લઘુત્તમ છે એટલે આ વિકલ્પ રિલાયબલ છે. ઓકે, મતલબ આ વિકલ્પ સાચો છે. પણ હજુ બીજા વિકલ્પ જોઈએ. ઈએ બરાબર ઈબી છે? ઈએ બરાબર ઈબી ના નથી. તો આ વિકલ્પ પણ કેવો થશે? ખોટો થશે. અને અહીંયા ઈબી મહત્તમ છે. ઈબી મહત્તમ છે? ના, એવું નથી, એના કરતાં મોટી પણ છે. ઓકે, તો આ વિકલ્પ પણ કેવો થશે? ખોટો થશે. તો ઈએ લઘુત્તમ છે. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, તો આઈ થિંક ત્રુટિઓના જે દાખલા છે ને એ દાખલા હજુ આપણે થોડા આગળ નેક્સ્ટ લેવલે જઈશું અને હજુ આપણે એકાદ લેક્ચર ત્રુટિઓના દાખલા માટેનું થશે. તો આજ માટે આટલું પૂરતું છે. દેટ્સ ઓલ ફોર ધીસ.